કરવા જતા હોય, એવું નથી કે છોકરીઓને જ છેડતી કહેવાય. હવે ધારો કે આઈ ટચ કહેવાય. હવે તમારો મોબાઈલ બધા વાપરે છે, સરસ. મારતા નીકળતા હોય છોકરીઓ, ખાસ કરીને છોકરીઓને આવવાના ટાઈમે, રિસેસના ટાઈમે, જ્યારે તમારો રિસેસનો ટાઈમ હોય ત્યારે તમે બહાર જતા હોય, નાસ્તો પાણી કરવા જતા હોય, એવું નથી કે છોકરીઓને જ છેડતી કરતા હોય, નાના નાના છોકરાઓ હોય એને પણ ખોટી રીતે હેરાન કરતા હોય છે. તો અમારું મેઇન કામ છે વિદ્યાર્થીઓને પ્રોટેક્શન પૂરું પાડવાનું, અને આવા જે લુખાગીરી કરતા તત્વો હોય એને અમારે એના ઉપર અમારી નજર રાખવાની છે અમારે. અને મોસ્ટલી અમે જો યુનિફોર્મ પહેરીને આવીએ તો એ લોકોને ખબર પડે કે અહીંયા પોલીસ છે, એટલે એ લોકો ભાગી જાય. રંગીન કપડામાં હોય છે જેનાથી સામેવાળા વ્યક્તિને ખબર ન પડે કે આ પોલીસ છે. એ રીતે અમારી ટીમ કામ કરે છે. કોલેજ હોય, કોઈ પણ સ્કૂલ હોય, બરોબર, ત્યાં મહિલાઓને છેડતી ન થાય, મહિલાઓ પોતાનો સ્વતંત્ર, શું કહેવાય, સ્ટુડન્ટ જેટલી છે, ગર્લ્સ સ્ટુડન્ટ ખાસ કરીને, એ સ્વતંત્ર રીતે ભણી ગણી શકે અને બહારના કોઈ લુખ્ખા તત્વો, આવારા તત્વોથી હેરાનગતિ ન થાય. તમારા ઘરે તમારી બહેનો છે ને, તો બહેનો ભણતી હશે ને, કોઈ કોલેજમાં હશે, કોઈ 10મા 9મામાં હશે, કોઈ નાની બહેનો હશે, કોઈ પણ હોય છે, એને બજારમાં સ્ત્રીઓની છેડતી થતી હોય તો શી ટીમ એ અંતર્ગત કામગીરી કરે છે. તમને ક્યારેય પણ એવું લાગે કે તમે સ્કૂલે આવો છો અને તમને કોઈ હેરાન કરે છે તો પહેલા તમારે કોને કહેવાનું છે? પહેલા તમે સૌથી પહેલા કોને કહેશો? કોને કહેશો? ચલો બોલો બોલો, તમે બોલો. શિક્ષકને. તમે? શિક્ષકને. બીજું કોઈ? તમને વિશ્વાસ જેના ઉપર હોય એને તમે વાત કરી શકો છો. તો તમે ટીચર સિવાય સીટી મારી, છોકરીને જોઈને સીટી મારી કે છોકરાને જોઈને સીટી મારી, કોમેન્ટ કરીને તમને રોજે એકનો એક વ્યક્તિ આવી હરકત કરે છે તો તમને ખ્યાલ આવી જાય કે આ મને જોઈને તે આવું કરે છે રોજ, અને મારા આવવાના ટાઈમે જ આવું કેમ કરે છે. એટલે તમને લાઈટ થશે, તમને ખ્યાલ આવશે કે આ મારા માટે જ મને જ છેડે છે. તો સૌથી વિશ્વાસપાત્ર વ્યક્તિ હોય કોઈ પણ તમારી લાઈફમાં એ કોણ છે? તમારા મા બાપ છે, જે કોઈ દિવસ તમારું ખરાબ નહીં છે. પણ અમે એવી રીતે સીધો કરી નાખીએ છીએ ને કે કોઈને ખબર જ ન પડે, એને એટલે જ ખબર હોય કે મને આ પ્રસાદી મળી, બરોબર. એટલે મૂંઝાવાનું નથી, ગભરાવાનું નથી, તમારે બિંદાસ ભણવાનું છે. સમજી ગયા? કોઈ પણ તમને સહેજ પણ તમને એવું લાગે કે આનાથી મને થોડો ઘણો ખતરો છે, તમને મોબાઈલમાં કોઈ ખરાબ વસ્તુ દેખાડતું હોય, તમે આવતા હોય રસ્તામાં, તમારો ભાઈબંધ દોસ્તાર હોય, મોટી ઉંમરનો હોય, તમને મોબાઈલમાં કોઈ ન બતાવવાની વસ્તુ બતાવતું હોય તો તમારે કોને કહેવાનું છે? તમારા ટીચરને. બેડ ટચ એટલે ખરાબ સ્પર્શ. હવે કોઈ પણ એક ગર્લ્સ, અહીંયા ગર્લ્સ ઊભી થઈ જાય એટલે હું પ્રેક્ટિકલ તમને કરીને બતાવું છું. ચલો, આ નાની હોય, સાવ નાની હોય, 1.5-2 વર્ષની, અને એના માતા પિતા એને નવડાવતા હોય, ગુડ ટચ કહેવાય, સારો સ્પર્શ કહેવાય. તમારા ટીચર છે, ક્લાસ ટીચર છે, ઈ તમને આવી રીતે શાબાશી આપે છે, તમે આશીર્વાદ લેવા જાઓ, તમને આવી રીતે માથે હાથ મૂકે, ખંભે હાથ મૂકે, બરોબર, તો એને કયો સ્પર્શ કહેવાય? ગુડ ટચ કહેવાય. હવે ધારો કે આઈ ટચ કહેવાય. હવે તમારો આ ભાગ છે, આગળનો ચેસ્ટનો ભાગ છે, આવડો આ ભાગ છે, બરાબર. બધાને ખબર પડી જોઈએ શાળામાં કંઈક એક્ટિવિટી ચાલુ છે. તો તમે ધારો કે કોઈ તમને ટચ કરે છે અને તમે રોકો છો તો કઈ રીતે બૂમ પાડશો? ચલો પાડો એક સાથે. મોબાઈલ બધા વાપરે છે, સરસ. ઇન્સ્ટાગ્રામ કેટલા વાપરે છે? ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, ફેસબુક. ઓહો, ફેસબુક એ વાપરે છે, સરસ. લ્યો આ ડાઉન. હવે જો પહેલા કેવું હતું કે કોઈ પણ વ્યક્તિ પાસે પૈસા હોય, સોનું હોય, ચાંદી હોય તો પહેલા શું થતું હતું કે લૂંટારાઓને ખબર પડે કે આની પાસે રૂપિયા બહુ છે, સોનું બહુ છે, ચાંદી છે, કિંમતી વસ્તુઓ છે, તો એ લોકો શું કરતા હતા? હથિયાર લઈને આવે, બરોબર, અને સામેવાળા વ્યક્તિને મારી અને લૂંટી જતા. ફિઝિકલ આવે. હવે કેવું છે કે તમે તમારા ઘરે હશો, જે તમને લૂંટવા વાળો છે એ બીજા રાજ્યમાં બેઠો હશે અને તમારા ફોનમાં એક લિંક એવી નાખશે, એક ફોટો એવો નાખશે અને ઓટીપી માંગશે. એ ઓટીપી તમે આપશો
એટલે તમારું બેંક એકાઉન્ટ છે તમારે જેનાથી તમે ગેમ રમો છો ને ગેમ ઉપાડી દે છે ને આવી રીતે આને શું કહેવાય ઓનલાઈન ફ્રોડ કહેવાય શું કહેવાય ઓનલાઈન એટલે ઇન્ટરનેટના માધ્યમથી તમને લૂંટવામાં આવે છે તમને લૂંટવા માટે કે તમારા મધર ફાધરને લૂંટવા માટે થઈ એને અહીંયા આવવાની જરૂર નથી તમારે ઘરે આવવાની ફક્ત તમારી પાસે જે સ્માર્ટફોન છે ને એને એ વ્યક્તિને એ સ્ટેટસ દેખાશે તમે જ દેખાડો છો ને કે અમે અહીંયા ફરીએ છીએ રાજસ્થાન ગયા છીએ જુનાગઢ ગયા છીએ તો એને એ ફોટા મારફતે ખબર પડે છે કે આખું ઘર અત્યારે જુનાગઢ ગયું છે પછી શું થાય તમારા ઘરે રાત્રે ચોર આવે છે અને કિંમતી વસ્તુઓ હોય ચીજ વસ્તુઓ લેપટોપ છે તાંબા પિત્તળના વાસણ છે મોબાઈલ છે સોનું છે ચાંદી છે કેશ છે એને જે કિંમતી લાગે એ બધી જ વસ્તુ તમારું આખું ઘર ફેંકી નાખશે અને જે એને જોતું હોય બધું લઈ જશે તો એને કેવી રીતે ખબર પડી કે તમે લોકો ઘરે નથી ને બહાર ગયા છો કોણે કીધું એને ચોરને કેવી રીતે ખબર પડી તો એને વાયા તમારા સ્ટેટસ ઉપર બીજા પણ ખુશી દે એમની પણ આપણે ખુશી વ્યક્ત કરીએ જોરદાર તાલીઓ પાડી થેન્ક યુ ફરી વખત બેનનો ખૂબ ખૂબ આભાર ફરી વખત પાછા જ્યારે આવા કોઈ કાર્યક્રમ હોય ત્યારે અમને માર્ગદર્શન આપતા રહ્યો એવી વિનંતી સાથે આજના કાર્યક્રમને આપણે વિરામ આપીએ